એટલે જો તમારા સ્ટાર્ટઅપમાં તાકાત હશે ને તો ફંડ આપવાવાળા તમને શોધતા હશે. એટલે તમે શું કરો છો એ મહત્વનું છે. સપોઝ તમે કોઈ મી ટુ પ્રોડક્ટ લઈને જશો માર્કેટમાં, મી ટુ એટલે કે કોમોડિટી કહી શકાય કે આવી તો બીજી 10 પ્રોડક્ટ્સ માર્કેટમાં છે, તો તમારે શોધવા જવું પડશે ફંડ માટે. પરંતુ જો તમારું સ્ટાર્ટઅપ, તમારો જે આઈડિયા એ યુનિક હશે, ફોર એક્ઝામ્પલ તમે હેલ્થકેરમાં કંઈક કરી રહ્યા છો, લેટ્સ છે કે તમે ડાયાબિટીસ માટે કંઈક નવું સંશોધન કરી રહ્યા છો. અત્યારે ભારતમાં 10માંથી 7 વ્યક્તિઓને ડાયાબિટીસ છે. હવે તમે એવા કોઈ ક્ષેત્રમાં તમે કંઈક એવું સંશોધન લાવો અને જે ઇનોવેટિવ હોય તો તમારી પાછળ આખી દુનિયા લાગશે. પરંતુ જો તમે કોઈ મી ટુ પ્રોડક્ટ લાવશો કે જે ઓલરેડી ગ્લોબલ માર્કેટમાં એસ્ટાબ્લિશ થઈ ગઈ છે અને તમે જસ્ટ ખાલી તમારા ક્ષેત્રમાં કે રિજનમાં કે દેશમાં તમે રિપીટ કરવા માંગો છો, તો તમને બહુ મોટો પ્રતિભાવ નહીં મળે. બાકી ફંડ તો અવેલેબલ છે. સીડ ફંડના સ્વરૂપમાં ફંડ અવેલેબલ છે. ઘણા એન્જલ ઇન્વેસ્ટર છે. એક